નમસ્કાર, એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું પૃથા અને આજનો મહત્વનો મુદ્દો છે મંત્રીમંડળનું વિસ્તરણ. 2022 વિધાનસભાની જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ ત્યારે કહેવાતું હતું કે હવે ટૂંક સમયમાં જ વિસ્તરણ થઈ જશે. 2024 લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ. હજી સુધી વિસ્તરણને લઈ જે ચર્ચાઓ છે તે ચાલી રહી છે અને હવે ફરીથી ચર્ચાએ જોર પકડ્યું છે કે હવે ટૂંક સમયમાં જ જે મંત્રીમંડળનું વિસ્તરણ છે તે થઈ જશે. આ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ આપણી સાથે છે. જી સર, 2022ની વિધાનસભાની ચૂંટણી ગઈ, 2024 લોકસભાની ચૂંટણી ગઈ, હજુ પણ મંત્રીમંડળના વિસ્તરણને લઈ જે ચર્ચાઓ છે તે ચાલી રહી છે અને હવે તો નામ પણ સામે આવી ગયા છે કે મંત્રીમંડળમાંથી આ લોકોના નામ કપાઈ શકે. ભીખુસિંહ પહેલા તો કે જેમના છોકરાનું નામ સામે આવ્યું હતું, વિડીયો સામે આવ્યા હતા, બીઝેડ કૌભાંડને લઈ તે ચર્ચામાં રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો મનરેગા કૌભાંડને લઈ બચુ ખાબડ ચર્ચામાં આવ્યા છે. સતત 11 કેબિનેટથી તેઓ ગેરહાજર રહ્યા. બીજા કોઈ ખરી કે જેઓનું વિસ્તરણમાંથી પત્તું કપાઈ શકે? તથા જો પહેલાં તો 22માં ઇલેક્શન થયું, 5 વર્ષ માટે ઇલેક્શન થયું, એટલે કે 27 સુધીની આ ટર્મ હશે. પહેલી મિનિસ્ટ્રી બની એ નાની મિનિસ્ટ્રી બની. 182 એસેમ્બલીની સીટ છે અને નિયમ પ્રમાણે 15% જે ધારાસભ્યોનું એસેમ્બલીની સંખ્યા મળે એના 15% મિનિસ્ટરને બનાવી શકાય. એટલે બનાવી શકાય એનાથી ઓછા લોકોને મંત્રી બનાવે, એટલે બહુ નાનું મંત્રીમંડળ છે. સ્વાભાવિક નાનું મંત્રીમંડળ હોવાના કારણે મુખ્યમંત્રી પાસે અનેક વધુ ખાતા પણ છે, વર્કલોડ પણ છે. એટલે એ ચર્ચા હોઈ શકે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. પહેલી સરકાર જ્યારે અસ્તિત્વમાં આવીને 17 સભ્યોનું જે મંત્રીમંડળ બન્યું, ત્યારબાદ પાર્લામેન્ટ પણ પતી અને પાર્લામેન્ટ પછીનો 1 વર્ષનો સમય પણ થયો. સામે મહાનગરપાલિકાનું ઇલેક્શન પણ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવશે. એટલે સહજ છે કે આ ચર્ચા જોર પકડે. આ ચર્ચા સામાન્ય નાગરિકોમાં નહીં હોય, પણ આ ચર્ચા પોલિટિકલ સર્કિટ જે છે, પોલિટિકલ કાર્યકર્તાઓ છે બીજેપીના ખાસ કરીને, એમાં ધારાસભ્યોના સમર્થકો, ધારાસભ્યોની જે ફાઇલો લઈને ફરતા હશે એ લોકો, એની અંદર વધુ ચર્ચા હશે. મીડિયામાં પણ સ્વાભાવિક રીતે ચર્ચા હોય, કારણ કે આપણે પોલિટિકલ રિપોર્ટિંગ કરતા હોય એટલે સાંભળતા હોય, જોતા હોય, ચર્ચા હોય. પણ આ બધું તર્કના આધીન છે. કોઈની જોડે એવો કોઈ સોર્સ નથી કે સરકારમાંથી ખબર પડતી હોય અથવા બીજેપીમાંથી જાણકારી આવી હોય કે મંત્રીમંડળનું વિસ્તરણ આટલા સમયમાં થશે. જે પણ છે અથવા તર્ક છે અથવા તુક્કા છે. કોઈને પણ નરેન્દ્રભાઈએ કીધું નથી, કોઈ ધારાસભ્યને બોલાવીને કહ્યું તું તૈયારી કર. કોઈને અમિતભાઈએ નથી કહ્યું, કોઈને પાર્ટીમાંથી નથી કહેવામાં આવ્યું. પણ ધારાસભ્યોની અપેક્ષા હશે ને, જે અપેક્ષા રાખીને બેઠા હોય એકબીજાને પૂછપરછ કરતા હોય, વાતો કરતા હોય, એટલે વાતને વેગ મળતો હોય. પણ એ કહેવું કે આટલા દિવસમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે, કોઈ એમ કે ના હમણાં નહીં થાય, તો એ માત્ર ને માત્ર તર્કના આધીન છે. બની શકે કે કાલે પણ થાય, બની શકે ન પણ થાય હમણાં. રહી વાત મંત્રી બનાવવાની, મંત્રી ડ્રોપ કરવાની, તો લોજિક ફરીથી કહું છું, એ પણ તર્કને આધીન છે. તમને બચુ ખાબડ ચોક્કસથી દેખાય, કારણ કે એમના દીકરા સરપંચની ચૂંટણી પણ હારે. વચ્ચેના જે વિડીયો પણ આવ્યા હતા ને જતા, માફ કરજો, બચુ ખાબડ મનરેગા કૌભાંડ, એમના બંને દીકરાઓની ધરપકડ પણ થઈ. કૌભાંડ પહેલી નજરે છે. સરકારે એફઆઈઆર દાખલ કરી, ઇન્વેસ્ટિગેશન પછી એફઆઈઆર દાખલ કરી. હજી પણ એમનું નામ પણ મંત્રીમંડળમાંથી હટાવવામાં નથી. મંત્રીમંડળમાંથી હટાવવામાં નથી થયું. સાથે જ એ પોતે એ વિસ્તારના ધારાસભ્ય જે આ કૌભાંડ થયું એ વિભાગના મંત્રી, જે વિભાગ પંચાયત વિભાગ કે જેની જવાબદારી હતી. એટલે સ્વાભાવિક છે કે બચુ ખાબડને ડ્રોપ કરે છે. અને હું જે સમજું છું એ પ્રકારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તો એ પાછળનું પહેલું કારણ એ હોય કે બચુ ખાબડને ડ્રોપ કરવાના હોય તો હાલ પડતા ન મૂક્યા અથવા તો સરકારનો મંત્રી ભ્રષ્ટ હતો એવો મેસેજ ન જાય, એટલે મંત્રીમંડળના વિસ્તરણની રાહ જોવાથી કે એની સાથે સાથે બચુ ખાબડને પડતા મૂકીશું. અને પહેલું જ જો કારણ હોય વિસ્તરણ તો એ હોઈ શકે, અથવા તો એ સંકેત એવો હોય કે બચુ ખાબડને પડતા મૂકવાના છે એટલે આ રાહ જોવાતી હોય અને રાહ જોવાઈ રહી છે એટલે ટૂંકમાં વિસ્તરણ થશે, એ હોઈ શકે. રહી વાત ભીખુભાઈની, તો ભીખાભાઈની તો સ્વાભાવિક રીતે એમના પુત્ર ચૂંટણી હારે વિડીયો આવ્યો હતો, એ જ પણ છે. એટલે એ ચર્ચા એમના નામની પણ હોઈ શકે. પણ હું અગેન ફરીથી કહું છું, બચુભાઈ ખાબડ સિવાય કોઈ પણ મંત્રીના નામની ચર્ચા કરવી એ માત્ર ને માત્ર તર્કના આધીન હશે. બચુ ખાબડવાળો પણ તર્ક છે, પણ એવો તર્ક છે કે જેને કોઈ પણ નેતૃત્વે કન્સિડર કરવો જ પડે, કારણ કે નહીં તો સરકાર અને પાર્ટી બંને બદનામ થાય, જે થઈ રહી છે. જી સર, બીજી પણ વાતો સામે આવી હતી કે જ્યારે ચૂંટણી લડવાની વાતો હોય અથવા તો વિસ્તરણની વાતો હોય કે વય મર્યાદા એક નક્કી કરવામાં આવી છે કે આનાથી મોટી વયના જે વ્યક્તિ હોય તેને સ્થાન નહીં આપવામાં આવે, અથવા તો કોઈ ગુનાહિત ઇતિહાસ છે અથવા તો કોઈ પણ કૌભાંડમાં તેમની સંડોવણી હોય તો હંમેશા તેમની બાદબાકી કરવામાં આવશે. જો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ ને
તો ભાગ્યે જ મંત્રીમંડળ બની શકે, કારણ કે મોટાભાગના એમએલએનો ગુનાહિત ઇતિહાસ હશે. કેટલાક વિરુદ્ધ રાજકીય ગુના નોંધાયેલા છે, પોલિટિકલ ગુના નોંધાયેલા છે, અને રાજનીતિમાં પોલિટિકલ એટલે કોઈ આંદોલન થકીના ગુના, કોઈ સરઘસ વખતના ગુના, એ પ્રકારના ગુનાઓ તો પોલિટિક્સમાં બાપ ગણાય, ઉપરથી શક્તિ ગણાય. કોઈ બીજા ઇકોનોમિકલ ઓફેન્સ હોય એ પણ હવે ધીમે ધીમે જાયઝ ગણાવવા લાગેલા. મોટું રેકેટ હોય જેના કારણે સીધી સરકાર બદનામ થતી હોય અથવા પાર્ટી બદનામ થતી હોય તો નેચરલી શાસક પક્ષ વિચારતો હોય કે કેટલી બદનામી ઝીલી શકવી, અને એટલે એ લોકોને ડ્રોપ કરવાનું વિચારતા હોય. પણ એ બધું અગેન મુખ્યમંત્રીના આધીન હોય, જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે, બીજેપીના કેન્દ્રીય નેતૃત્વના આધીન હોય કે એ લોકો કોને સમાવેશ કરવા માગે, કોને ડ્રોપ કરવા માગે. પહેલી વાત એજ ફેક્ટરની. તો એજ ફેક્ટરને ધ્યાનમાં રાખી 75 વર્ષની વય મર્યાદા, તો અત્યાર સુધી ગુજરાતમાં એકમાત્ર નેતા આનંદીબેન પટેલ કે જેમને રાજીનામું અન્ય કારણોસર પણ આપેલું, પણ એમને 75 વર્ષવાળું રાજીનામામાં લખેલું. એટલે હું એજના કારણે કોઈ રાજીનામું આપી દેતું હોય એવું જાજુ માનતો નથી. અને ગુજરાતની અંદર ગુજરાતના જે જીતેલા ધારાસભ્યો છે, એટલે બીજેપીના જે ધારાસભ્યો છે, એની અંદર એજ ફેક્ટર બહુ ઓછા ધારાસભ્યોને નડતું હશે, 75 વાળું. એટલે એ જ ફેક્ટરના કારણે કોઈ મંત્રીમંડળમાં ફેરફાર એનો હું નથી માનતો. એ સંભાવનાઓ બહુ ઓછી છે. એટલે એવું કશું છે જ નહીં કે એ જ ફેક્ટરને કન્સિડર કરીને વિસ્તરણ થાય અથવા કોઈને ડ્રોપ કરવું. રાઘવજીભાઈ હેલ્થ ઇસ્યુ ચોક્કસથી, પણ રાઘવજીભાઈ એની સ્વીકૃતતા જબરજસ્ત છે બીજેપીના ખેડૂત નેતાઓમાં, ગુજરાતના ખેડૂત નેતાઓમાં, ખેડૂતોમાં. એટલે ત્યાં પણ એ જ ફેક્ટર સાઈડ થઈ જાય. હા, રાઘવજીની હેલ્થ ઇસ્યુ ચોક્કસથી ગણી શકાય, પણ હું સમજુ ત્યાં સુધી તો રાઘવજીભાઈને વિશ્વાસમાં લઈને કરવામાં આવે. જો એમને ડ્રોપ કરવામાં આવે તો પરફોર્મન્સના આધારે કરવામાં આવે તો અત્યાર સુધીના જેટલા પણ કૃષિ મંત્રી છે સારું કર્યું છે બધાએ, પણ રાઘવજીભાઈએ પૂર્ણ તરફથી ખેડૂત હોય એ રીતે મંત્રાલય ચલાવ્યું. એટલે ઇફિશિયન્સીને ધ્યાનમાં રાખી જો ડ્રોપ કરવાના હોય તો રાઘવજીભાઈને ડ્રોપ ના કરે. સર, બીજી વાત કે જે પ્રકારે ઘણા વર્ષોથી આ ચર્ચા ચાલી રહી છે, 2022 વિધાનસભા ચૂંટણી પછીથી ચર્ચા ચાલી રહી છે, અનેક જેવા નેતાઓ છે, ધારાસભ્યો છે કે જેઓએ કુર્તા સીવડાવી લીધા છે, પરંતુ બીજી ત્રીજી વખત હવે તો કુર્તા સીવડાવી લીધા હશે. દરેક વ્યક્તિ જ્યારે રાજનીતિમાં આવતો હોય પહેલાં એનું સપનું હોય કે ટિકિટ મળે. પહેલાં ટિકિટ મેળવવા માટે દોડધામ કરે, 2 વાર નહીં 3 વાર જીત્યો છે તો દોડધામ કરે. ટિકિટ મળ્યા પછી એનું સપનું હોય કે મને મંત્રી બનાવવા. મંત્રી બનવાનું નક્કી થાય તો એ એવું ઈચ્છે કે મને કેબિનેટમાં સ્થાન મળે. રાઈટ, મને કેબિનેટ મંત્રાલય મળે, રાજમંત્રીને કેબિનેટ મંત્રી બને. કેબિનેટ મંત્રી બન્યા પછી એમ કે મને મહત્ત્વનું ખાતું મળે. જેને મહત્ત્વનું ખાતું મળ્યું હોય એમ કે મને મુખ્યમંત્રી પદ મળે. મુખ્યમંત્રી પદ મળ્યા પછી એમ કે હું કેન્દ્રીય મંત્રી બનવું, મોટું મહત્ત્વનું બોલું. એટલે મહત્વાકાંક્ષા રાજનીતિમાં હોય છે, અને રાજનીતિમાં મહત્વાકાંક્ષાને લક્ષ્ય ગણાતું હોય. લક્ષ્ય હોવું જોઈએ, લક્ષ્ય હોય એ ખોટું પણ નથી. અનેક ધારાસભ્યોની ઈચ્છા પણ હોય, અને કોઈ ગમે તે કહેતું હોય. આપણો ગુજરાતી શબ્દ જ છે રાજનીતિ, રાજકારણ. આપણી બંને ભાષા હિન્દી અને ગુજરાતીમાં રાજનીતિ અને રાજકારણ કહેવાય. એટલે રાજ કરવા માટેનું કારણ, રાજ કરવા માટેની નીતિ, રાષ્ટ્રનીતિ નથી. એટલે કોઈ વ્યક્તિ લાયક હોય કે ન હોય, એને ચોક્કસથી આવા સપના આવતા હોય કે હું મંત્રી બનું. કેટલાક લોકો ભલે ફ્રેશર હોય પણ એ પ્રયાસ કરતા હોય કે પાર્ટી મને કન્સિડર કરે, મુખ્યમંત્રી મને કન્સિડર કરે, પાર્ટીનું નેતૃત્વ કન્સિડર કરે મંત્રી તરીકેનું. પણ કુર્તા પાયજામા સીવડાવવા એટલેથી મંત્રી બનાવતું નથી. ઘણા લોકો તો સર એવું વચ્ચે વિડીયો બી સામે આવ્યા હતા, હમણાં પેટા ચૂંટણી જે ગઈ એમાં તો લોકમંચ પરથી જ કહેવામાં આવ્યું હતું કે અમે આ લોકોને મંત્રી જોવા માંગીએ છીએ, જેમાં જયેશ રાદડિયાનું નામ મોખરે હતું. જો એ જયેશ રાદડિયાને જે વ્યક્તિએ કહ્યું હતું એને તો વચન આપેલું, કિરીટ પટેલ જી ખોઈ ગયા કિરીટ પટેલ. હવે જે વચન આપવાવાળો વ્યક્તિ એ ઓથોરાઇઝ જ નહોતો. માત્ર ચૂંટણીમાં માહોલ બનાવવા એ વ્યક્તિએ કહેલું હતું. હું નથી કહેતો જયેશભાઈ લાયક નથી કે જયેશભાઈ નહીં બને, મને ખબર જ નથી જયેશભાઈ બને ન બને. એમનો અનુભવ છે, હકીકત છે, અનુભવ છે, સૌરાષ્ટ્રના લીડર છે, પૂર્વ મંત્રી રહી ચૂકેલા છે. એટલે હું જરાય નથી કહેતો કે નહીં બને, પણ કેમ કે મંચ ઉપરથી કિરીટ પટેલે કહ્યું ત્યાં આગળ જુનાગઢ વિસાવદર વખતે, એટલે બને એવું ભૂલથી પણ માની ના શકાય. અને કોઈ એવું માનતું હોય કે આ વ્યક્તિએ કહ્યું અથવા આ વ્યક્તિએ ભલામણ કરી અથવા
વ્યક્તિએ આવા પરિપ્રેક્ષમાં કહ્યું અથવા આ મંચ ઉપરથી કહ્યું અથવા આ ડિબેટમાં કહ્યું અથવા આ વ્યક્તિનું નામ અહીંયા છપાયું, આ વ્યક્તિનું નામ આ ચેનલમાં ચાલ્યું એટલે મંત્રી બની જાય તો એવું એ નથી. કેટલાક લોકો એમ માને કે જો ભાજપની અંદર એવી સિસ્ટમ છે કે નામ ચાલી ગયું તો કપાઈ જાય, એવું એ નથી. હકીકત એ છે, જેટલું હું સમજ્યો છું રાજનીતિને, બીજેપીની રાજનીતિને, એ લોકો કોઈને મંત્રી બનાવતા, કોઈને ધારાસભ્ય બનાવતા, કોઈને મંત્રાલય આપતા ક્યારે સોશિયલ મીડિયાની કે મીડિયાની ચર્ચાઓનો કન્સિડર નથી કરતા. આપણે ઘણી વાર એમ બી કહેતા હોય કે જો આપણે આવું કહેતા હતા ને આપણે ખોટા પાડવા આવું કર્યું, એવું નથી હોતું. એમનો રસ જ નથી તમે સાચા છો, તમે સાચા પડ્યા ખોટા પડ્યા. એમના નેતૃત્વ થકી જે સિસ્ટમ છે એમાં રસ છે. એટલે કોઈનું નામ ચર્ચામાં આવ્યું અને કોઈ એટલે કુર્તા લઈ આવ્યું. ઘણાના તો ચપ્પલ પણ ઘસાઈ ગયા છે ધક્કા ખાઈ ખાઈને અને નામ આપીને કે ભાઈ અમને મંત્રી બનાવો. કોના નામ આપવા મને કહો? એ ચપ્પલ ઘસવાળો મૂર્ખ ગણાય ને. એને જનતા માટે ચપ્પલ ઘસવા જોઈએ, વિસ્તારમાં ચપ્પલ ઘસવા જોઈએ, વિસ્તારના કામ કરવા જોઈએ, લોકોના કામ કરવા જોઈએ, લોકોની વચ્ચે જવું જોઈએ, તો ઓટોમેટિક બની જાય ને. ખાલી તમે દરરોજ કમલમ જાઓ, દરરોજ એસેમ્બલી જાઓ, દરરોજ સ્વર્ણિમ સંકુલ જાઓ, સચિવાલય જાઓ એટલે તમે થોડા મંત્રી બનો. તમે જમીન સાથે જોડાયેલા હોવા જોઈએ તો મંત્રી બને. પ્લસ આ પક્ષ કે જેને પ્રચંડ બહુમત છે બેઠકના પરિપ્રેક્ષમાં અને પક્ષનો નિર્ણય પણ ફિક્સ છે કે આ લોકો નરેન્દ્રભાઈ લેતા હોય, અમિતભાઈ લેતા હોય, તો બીજા 2-4 લોકો લેતા હશે, રાષ્ટ્રીય અધ્યક્ષ લેતા હશે. આ સંજોગોમાં કોઈ ગમે એટલા ચપ્પલ ઘસે, ગમે એટલા કુર્તા સીવડાવે, ગમે એટલા રીલ બનાવે, ગમે એટલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે, ગમે એટલા સંમેલનો કરે, એનો કોઈ અવકાશ નથી. એટલે ફરીથી કહું છું, આપણે જે પણ નામ ચર્ચા કરતા હોઈએ માત્ર ને માત્ર લોજિકના આધાર ઉપર કરીએ છીએ. બાકી હું જેટલું સમજ્યો છું, કમસે કમ મારી જોડે એવો કોઈ સોર્સ છે જ નહીં કે હું કહી શકું કે ના આ ડ્રોપ થશે જ. આ સોર્સ વગર લોજિક ચોક્કસ છે કે બચુ ખાબર ડ્રોપ થશે જ ડ્રોપ. બચુભાઈ ખાબર ડ્રોપ થશે જ, ચોક્કસથી કહું છું. કારણ કે એના કરે તો પાર્ટીને અને સરકાર બંને નુકસાન કરવું પડશે, સહન કરવું પડશે અને નુકસાન અતિશય હશે એટલે ડ્રોપ. એ સિવાય બાકી બધી અટકળો, લોજિક, બાકી સોર્સથી કોઈ જાણકારી આ સરકારમાં આવતી એવું નથી. અને જેટલા પણ લોકો કુર્તા સીવડાવે, જે લોકો મેચ્યોર છે, જે લોકોને ખબર છે કે ગમે ત્યારે ફોન આવશે શપથ લેવાના કાલે, એમને કુર્તા નહીં સીવડાવે. કારણ કે જાણે બધું રેડીમેડ મળે છે, બીજા દિવસે કુર્તા લઈ આવી શકાય. એમનો જે ટેલર હોય અથવા જ્યાંથી સ્ટિચ કરેલા લઈ આવે ત્યાંથી લઈ આવે. એટલે કોઈએ કુર્તા સીવડાવ્યા, કોઈ લાલ લીલી પેન લઈ આવ્યું એટલે મંત્રી બની જાય અથવા વાતો વહેતી થઈ એટલે મંત્રી બને અથવા કપાઈ જાય, એવું નથી માનતો. બીજી પણ સર વાત કરીએ તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર કે જેનું નામ ઘણી વખત ચર્ચામાં આવ્યું છે. ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો લેવા પાટીદારનું પ્રભુત્વ છે. જયેશ રાદડિયાનું નામ ત્યારે પણ ચર્ચામાં આવ્યું હતું. તો શું તેઓને સ્થાન મળી શકે છે ખરી? અને જ્યારે હાર્દિક પટેલની વાત કરીએ તો જ્યારે વિધાનસભા તે જીત્યા તો ત્યારે પણ ઘણા લોકોએ એમને લઈને પણ ઈચ્છા વ્યક્ત કરી હતી કે હવે અમે હાર્દિકને મંત્રીમંડળમાં જોવા માંગીએ છીએ. નહીં, કોઈ ઈચ્છા વ્યક્ત કરેલી પાર્ટી કે સરકાર થોડો નિર્ણય લે, જરાય નહીં. કોઈએ ઈચ્છા વ્યક્ત કરી, કોઈ સમર્થકોએ કહ્યું એટલે એવું થોડું હોતું હશે. એની શક્તિ હશે, ક્ષમતા હશે, જેટલી શક્યતા હશે એટલે પાર્ટી ધારાસભ્ય બનાવ્યા છે, હાર્દિક પટેલ હોય કે કોઈ પણ હોય. પણ કોઈ ઈચ્છા વ્યક્ત કરી આવ્યું, 4 લોકો થ્રુ કેવડાવ્યું એટલે કોઈ મંત્રી બને એવું નથી માનતો. રહી વાત અલ્પેશ ઠાકોરની, એ હકીકત છે કે અલ્પેશ ઠાકોરની શક્યતા લોજિકલી આપણને એટલે દેખાય કે સપોઝ ભીખુસિંહને ડ્રોપ કરે તો સ્વાભાવિકથી જ ઠાકોર સમાજમાંથી એક નેતા જોઈએ, ઉત્તર ગુજરાતથી જોઈએ. અલ્પેશ ઠાકોર ચહેરો છે, એનું સંગઠન પણ છે પોતાનું, એની બીજી ટર્મ છે, એટલે અલ્પેશ ઠાકોરની શક્યતા માની શકાય લોજિકના આધારે. હું નથી કહેતો કે હાર્દિક પટેલને નહીં જ બનાવે, પણ લોજિકલી આપણને જે દેખાય એ પ્રકારે એમની પહેલી ટર્મ છે ને હાર્દિક પટેલની પહેલી ટર્મ છે. હાર્દિક પટેલ કરતાં અલ્પેશ ચૂંટણી વધુ લડી ચૂક્યો છે. નેતા તરીકે, સમાજના નેતા તરીકે જ નહીં પણ રાજનેતા તરીકે પણ લાંબો અનુભવ છે. હાર્દિક પટેલનો ઉંમર 25 વર્ષ છેલ્લી ચૂંટણી પહેલાંથી. એટલે એ પરિપ્રેક્ષમાં એમ કહેવું કે હાર્દિક પટેલની લોકોએ માગણી કરી, માગણી કોને કરી? મને કોને માગણી કરી? પાટીદારોમાં પણ વચ્ચે ઘણી વખત રોષ જોવા મળ્યો કે હવે પાટીદારના પ્રશ્નોને લઈને જ હાર્દિક પટેલ મેદાને નથી આવતા. એ હાર્દિક માટેનો રોષ હોઈ શકે ને, એ બીજેપી માટેનો રોષ ન હોઈ શકે. ઉપરથી એવું પણ તો હોય ને કે બીજેપીમાં રહેલા પાટીદાર નેતાઓનો હાર્દિક માટે હજુ પણ રોષ. જી, અલ્પેશ ઠાકોરના કેસમાં એવું છે કે અલ્પેશ ઠાકોર ધીમે ધીમે ડાયલ્યુટ થઈ ગયા.
રાઈટ, બીજેપીના નેતાઓ સાથે ડાયલ્યુટ થઈ ગયા, પ્લસ એ કોમ્યુનિટીના ઓછા નેતા છે, પાટીદાર અનેક ધારાસભ્યો છે, કડવા પાટીદારો કે લેવા પાટીદારો, અનેક મજબૂત ધારાસભ્ય પણ છે. ત્યાં ઉત્તર ગુજરાતથી ઠાકોર સમાજ મોટો સમાજ છે, વગદાર સમાજ છે, વજનદાર સમાજ છે, એને સ્થાન મળવું જ જોઈએ, મહત્વનું મંત્રાલય મળવું જોઈએ, આ બધું છે. એટલે અલ્પેશ ઠાકોર તમને લોજિકલી વધુ દેખાય કે અલ્પેશ ઠાકોર હોઈ શકે. પણ હાર્દિક વિશે હું ફરીથી કહું છું, રહી વાત માગણીની, તો મેં ક્યારેય નહીં સાંભળ્યું કે સરદાર ધામે કહ્યું હોય કે હાર્દિક પટેલનો મંત્રી નહીં. બનાવો. મેં ક્યારેય નથી સાંભળ્યું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અથવા ઉમિયાધામ કે ઊંઝા તરફથી ભાગ મુકાઈ ગયો. અને કોઈ પણ બીજા પણ સંગઠને, હવે એમનું ઓરિજિનલ સંગઠન તો પાટીદાર અનામત આંદોલન સમિતિ હતી, એમને પણ માગ મૂક્યું એવું નથી દેખાતું. હમણાં બેઠક થઈ એવા આજે બી કદાચ ગેરહાજર આવેલા બોલાવેલા આપણને, વોટ એવર. આજે તો રજીસ્ટર નહીં મૂકેલું હોય એટલે હાજર આપણે ના કહી શકીએ, પણ એમનું કન્સિડરેશન ત્યાં હતું કે નહીં એ લોકો બોલાવવાવાળા જેમના આયોજકો હતા એમના તરફથી. અને હાર્દિક પટેલ પણ આ પાસવાળા કન્સિડર કરે નહીં એમનો વિષય. એટલે ફરીથી અગેન કહું છું કે શક્યતાના આધાર ઉપર કહેવું હોય તો તમને અલ્પેશ ઠાકોર વધુ દેખાય. હા, એક નામ ચોક્કસથી આપણને દેખાય, અર્જુનભાઈ મોઢવાડિયા. અર્જુનભાઈ મોઢવાડિયા એટલે દેખાય કે એમનો લાંબો રાજકીય અનુભવ છે. એકમાત્ર વ્યક્તિ છે કોંગ્રેસમાંથી આવેલા કે જેમનો આખા ગુજરાતની અંદર રીચ છે. ગુજરાતનો કોંગ્રેસનો હોય કે બીજેપીનો કાર્યકર્તા હોય, અર્જુનભાઈ મોઢવાડિયાના નામથી ને કામ બંનેથી જાણતા હશે. એ હકીકત છે કે અર્જુનભાઈ એક સમયે બીજેપીના વરિષ્ઠ નેતૃત્વ વિરુદ્ધ જેમ તેમ બોલતા હતા બેફામ, પણ એના પછીથી અર્જુન મોઢવાડિયા દૂધમાં સાકરની જેમ ક્લિયર કટ પડી ગયા. એમના કોઈ પણ પક્ષમાં કોઈ પણ સરકાર હોય તો કોઈને પણ પૂછીએ જેના રાજનીતિની સમજ હોય, રાજનીતિ સાથે જોડાયેલું, તો એમ કે ના અર્જુનભાઈ હોવા જોઈએ. બીજું, અર્જુનભાઈની સ્વીકૃતિ વધી છે બીજેપીમાં. અર્જુનભાઈ માટે હિટ ફેક્ટર અર્જુનભાઈના જૂના નિવેદનોને છોડીને ક્યારેય બીજેપીમાં રહ્યું નથી. એટલે તમને લાગે અર્જુનભાઈનું નામ હોઈ શકે, એક સીજે ચાવડાનું નામ હોઈ શકે, ભણેલા ગણેલા વ્યક્તિ છે, એક એ બેચ ઉપર આપણને લાગે. પણ જો અલ્પેશ ઠાકોર અને સીજે ચાવડા બંને હોય એવું શક્યતા ઓછી, એટલે બંને ઉત્તર ગુજરાતથી છે. ને એમ જુઓ તો ગાંધીનગર, બંને ગાંધીનગરની આજુબાજુના વિસ્તારના છે, એટલે બંને હોવા થોડીક તમને વિજાપુર અને ગાંધીનગર, એટલે થોડીક શક્યતા ઓછી બંનેની હોવાની, એક સાથે હોવાની ઓછી લાગે. પણ એમને વિચારીએ તો આપણને લાગે કે હા સીજે પણ કદાચ હોય છે. સર, મુખ્યમંત્રી કે અત્યારે ઘણા મહત્વના ખાતા મુખ્યમંત્રી પાસે છે, મંત્રીમંડળમાં સ્થાન પણ છે. હવે જ્યારે નવું વિસ્તરણ થાય તો કેટલા નવા ચહેરાને એમાં સ્થાન મળી શકે? જો 15% ધારાસભ્યોને બનાવી શકાય, એટલે 182 ડિવાઇડેડ બાય 15, એટલે 15 અને બીજા 7.5 8, એટલે 15 7 15 અને 7 22 23, બરાબર. એટલે 7ની તો જગ્યા છે જ, 17 છે એટલે 7ની તો મિનિમમ 7 નહીં, સોરી 5-6ની જગ્યા, 6ની જગ્યા છે, 3-4 ડ્રોપ થાય તો 8-9 ચહેરા તમને નવા જોવા મળી શકે. એટલે 3-4 ડ્રોપ કરે એના સાથે 8-9 ચહેરા જોવા મળી શકે. મુખ્યમંત્રી પાસે ઘણા મહત્ત્વના ખાતા છે, નેચરલી હોય, પણ કેમ કે એમની જોડે જે ડિપાર્ટમેન્ટ છે ને MOS નથી, રાજકક્ષાના મંત્રી નથી. એ સંજોગોમાં બની શકે કે મુખ્યમંત્રી ઉપરથી વર્કલોડ ઘટાડવા માટે રાજ્યમંત્રીઓની સંખ્યામાં વધારો થઈ શકે. અને જો રાજ્યમંત્રીઓની સંખ્યામાં વધારો થાય તો નેચરલી જે જુનિયર લીડર્સ છે એમને સ્થાન મળી શકે. સર, એક છેલ્લો સવાલ કે ચોમાસું સત્ર હવે ટૂંક સમયમાં જ શરૂ થશે. લાગે છે કે ચોમાસું સત્ર પહેલા મંત્રીમંડળનું અને પ્રદેશ અધ્યક્ષનું નામ સામે આવી જાય? ફરીથી કહું છું કે જે પણ આપણે કે લોજિકના આધારે કહીએ છીએ, બીજેપીનો કોઈ એવો સૂત્ર નથી, કોઈ સોર્સ નથી, કોઈ જાણતું નથી, ખુદ બીજેપીના નેતાઓ નથી જાણતા. જે પણ પ્રદેશ અધ્યક્ષ બનવાના હશે એ નહીં જાણતા હોય કે પ્રદેશ અધ્યક્ષ બનવાના. એટલે એ કહેવું અઘરું પડે. પણ હા, લોજિકના આધારે એવું કે બીજેપીનું જે સંગઠન કરવાની સિસ્ટમ છે એ પ્રકારે અલગ અલગ જે બીજેપીના પ્રદેશ છે એના 50% સંગઠન પર્વ પૂરું થાય, 50%ના પ્રેસિડેન્ટ ચૂંટાઈ જાય, પ્રદેશના નામ જાહેર થઈ જાય, એના પછી રાષ્ટ્રીય અધ્યક્ષ બને. અને એકવાર રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્ત થઈ જાય એના પછી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બાકીના પ્રદેશના અધ્યક્ષ બનાવતા હોય. કેમ કે હવે એ કાર્ય પૂરું થઈ ચૂકેલું છે, એટલે ટૂંક સમયમાં રાષ્ટ્રીય અધ્યક્ષની શક્યતા હોઈ શકે. અને
એ પણ આ મોન્સૂન સેશન 21મીથી શરૂ થશે આવતા સોમવારથી. એટલે બની શકે કે પહેલાં રાષ્ટ્રીય અધ્યક્ષ આવે અને રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા પછી બની શકે કે ગુજરાત પ્રદેશ પાર્ટી પ્રેસિડેન્ટનું પણ નામ જાહેર થાય. પણ હું ફરીથી કહું છું, આ બધું જો અને તોના આધીન છે. મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા ચોમાસું સત્રના પહેલાં ચોક્કસથી કહી શકાય. પણ અને એટલે કહી શકાય કે બચુભાઈ ખાબડને પડતા મૂકવાના હોય તો ધીમે રહીને કે ભાઈ મંત્રીમંડળનું વિસ્તરણ થયું એમાં રિસફલિંગમાં એ નીકળી ગયા. એટલે એ આધાર ઉપર બની શકે કે ચોમાસું સત્રના પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય ને જેમને પણ કુર્તા પાયજામા સીવડાવ્યા હોય એ જાતે વરરાજા થઈને નહીં તો કંઈ નહીં, પણ કોઈની જાનમાં રાજભવનની અંદર એ નવા કુર્તા પાયજામા સાથે જોવા મળે. જી ચોક્કસપણે. તો જે પ્રકારે વાત કરી કે મંત્રીમંડળનું વિસ્તરણ કે જે ચોમાસું સત્ર પહેલાં પણ થઈ શકે છે, આ સાથે પ્રદેશ અધ્યક્ષની જાહેરાત પણ થઈ શકે છે. ચોક્કસપણે કે ભલામણો તો પહેલેથી કરવામાં જ આવી છે, ચપ્પલો ઘસી નાખ્યા છે, નવા કુર્તા સીવડાવી લીધા છે. હવે જોવાનું રહ્યું કે ભાજપની જે નીતિ છે કોથળામાંથી બિલાડું કાઢવાની, તે આ વખતે સાર્થક થાય છે કે નહીં. અને સમાચાર માટે આપ જોતા રહો આપની ચેનલ ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.